આગામી 24 કલાક બાદથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો અને 48 કલાક બાદ ગુજરાતમાં જોવા મળશે મુશળધાર મહેર। હવામાન વિભાગે કહ્યું કે 4 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે। अड़तालीस कलाक बाद अनराधार। दक्षिण गुजरात थशे जळबंबाकार। सौराष्ट्र कच्छमां पण आवशे धोधमार। मध्य गुजरातमां थशे मुसळधार। भारेथी अति भारे वरसादनी आगाही। रेड एलर्टथी गुजरात सावधान। गुजरातमां हाल 91% वरसाद वरसी गयो छे। जो कि हजू सुधी ચોમાસાએ વિરામ નથી લીધો અને આગામી કલાકોમાં પણ મેઘરાજા પ્રચંડ અંદાજમાં ગુજરાત પર તૂટી પડવા માટે તૈયાર છે। બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તે ખૂબ જ મજબૂત છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળશે। 8 થી 10 ઇંચ વરસાદ થાય તેવી પણ સંભાવના છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી। અનેક જિલ્લાઓમાં ઓરેન્જ જ્યારે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું, એટલે ચોમાસાના અંતિમ દિવસો પણ ખૂબ જ ભારે રહેશે। સૌથી પહેલા સાંભળો દક્ષિણ ગુજરાતને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી, જે બાદ આપને સૌરાષ્ટ્રની પણ આગાહી બતાવીશું। हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। हेवी रेनफॉल आज के लिए दिया गया है और कल के लिए 2-3 सितंबर के लिए वेरी हेवी मेनली साउदर्न जो गुजरात रीजन की डिस्ट्रिक्ट है इसके लिए दिया गया है। और एक्सट्रीमली हेवी रेनफॉल डे 4, डे 5, डे 6 के लिए दिया गया है। साउथ गुजरात रीजन में मिलनी है एक्टिविटी और इसमें आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। डे 4 सितंबर को रेड वार्निंग के साथ दिया गया है और 5-6 को ऑरेंज वार्निंग के साथ दिया गया है। फिर उसके बाद रेनफॉल एक्टिविटी थोड़ा कम होगी। 7 को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે। 5 સપ્ટેમ્બરથી જ સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પલટો આવશે। અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાશે। हेवी रेनफॉल वार्निंग दिया गया है डे 3 में मतलब 4 सितंबर को और वेरी हेवी 5 सितंबर और 6 एंड 7 सितंबर को हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। और डे 7 और 8 सितंबर को हेवी रेनफॉल वार्निंग दिया गया है। 8મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આ સાથે માછીમારોને 4, 5 અને 6 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી। રાજ્યમાં તેજ પવન સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી। સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર ઓછું થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે। આગાહીકાર અંબાલાલ પટેલનું માનવું છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વરસાદ જોવા મળશે। બંગાળની ખાડીમાં 15 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનશે, જેના કારણે ભારે વરસાદની શક્યતાઓ છે। લગભગ તારીખ 15, 14, 15, 16 બાદ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમ પણ ગુજરાતના ભાગમાં વરસાદ વરસાવી શકે છે। તારીખ 13, 14, 15માં કે 16, 17 સુધીમાં આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। જો કે 15 સપ્ટેમ્બર આસપાસ લગભગ જમ્મુ કાશ્મીરમાંથી ચોમાસું ઓટાતું હોય છે અને રાજસ્થાનના ભાગોમાં પણ ચોમાસું ઓટાવાની શક્યતા રહેશે। ચોમાસાના ઓટાવાની શક્યતા વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ ભાદરવી પૂનમની આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડ્યો। જો કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે।
ત્યારે ઝોન પ્રમાણે વરસાદની ટકાવારીની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 96%, દક્ષિણ ગુજરાતમાં 96%, મધ્ય ગુજરાતમાં 90%, કચ્છમાં 86% અને સૌરાષ્ટ્રમાં 85% વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં સરેરાશ 91% વરસાદ પડ્યો. ગુજરાતમાં હજુ પણ અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ધોધમારનો રાઉન્ડ શરૂ થશે, ત્યારે આ ઘટ પણ દૂર થવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં 106% વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેની સામે અત્યાર સુધીમાં 51% વરસાદ તો પડી ગયો છે. હજુ પણ 1 મહિનો છે, ત્યારે લાગી રહ્યું છે કે વરસાદની ટકાવારી આ વર્ષે હવામાન વિભાગની આગાહી કરતાં પણ વધુ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.